જે ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે તે જ ડૉક્ટર જ્યારે લાલચુ બની જાય ત્યારે દર્દીઓ ક્યાં જાય? આણંદની જનરલ હોસ્પિટલમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં સરકારી નિયમ મુજબ તદ્દન મફત થતા ઓપરેશન માટે એક ઓર્થોપેડિક સર્જને હજારો રૂપિયાની લાંચ માગી લીધી, પણ ડૉક્ટર સાહેબે ભૂલી ગયા કે કાયદાના હાથ ખૂબ લાંબા હોય છે. આણંદ એસીબીની ટીમે ઓપરેશન થિયેટરની બહાર જ ફિલ્મી ઢબે ટ્રેપ ગોઠવીને આ લાંચિયા ડૉક્ટરને રંગે હાથ દબોચી લીધા છે. આણંદની જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતા ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર ચિંતન સ્નેહલભાઈ શાહ હવે ભ્રષ્ટાચારના આરોપમાં પોલીસ કસ્ટડીમાં છે. ફરિયાદીના મિત્રની આંગળીનું ઓપરેશન કરવાનું હતું. નિયમ પ્રમાણે સિવિલ કે જનરલ હોસ્પિટલમાં સારવાર એક પણ રૂપિયો લીધા વિના મફતમાં થાય છે. ડૉક્ટરે ઓપરેશનના અવેજ પેટે સીધા 6,500 રૂપિયાની લાંચ માગી. ફરિયાદીએ આજીજી કરી, રકઝક કરી એટલે છેલ્લે રૂપિયા 4,000 નક્કી થયા. ભ્રષ્ટ ડૉક્ટરે 1,000 અગાઉ જ વસૂલી લીધા હતા અને બાકીના 3,000 માટે દબાણ કરી રહ્યા હતા. ફરિયાદી આ ભ્રષ્ટાચાર સામે ઝૂકવા નહોતા માગતા. તેઓ પહોંચ્યા આણંદ એસીબી પોલીસ સ્ટેશન. તાત્કાલિક એક્શન મોડમાં આવેલી એસીબી ટીમે આજે જ હોસ્પિટલના પ્રથમ માળે ઓપરેશન થિયેટરની બહાર લોબીમાં જ છટકું ગોઠવ્યું. ડૉક્ટરે જેવા હેતુલક્ષી વાતચીત કરી બાકીના 3,000 હાથમાં લીધા કે તરત જ સંતાઈને ઊભેલી એસીબીની ટીમે ત્રાટકીને ડૉક્ટરને રંગે હાથ પકડી લીધા. લાંચના નાણાં પણ સ્થળ પરથી જ રિકવર કરાયા છે. ભ્રષ્ટાચાર સામેની આ લડાઈમાં પીછેહઠ ન કરો. જો કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારી તમારી પાસે કામના બદલામાં લાંચ માગે તો તુરંત જ ટોલ ફ્રી નંબર અથવા સ્થાનિક એસીબી ઓફિસનો સંપર્ક કરો. તમારું એક પગલું સિસ્ટમ સુધારી શકે છે. વધુ અપડેટ માટે જોતા રહો બોલ ગુજરાત.